હાય વેલકમ કાયરોસ જીપીએસસી રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રિલિમ્સ પાવર સિરીઝ. ડેઈલી કરંટ અફેર રહેશે, ડેઈલી સવારે 7 વાગે. આજે પ્રથમ એપ્રિલ છે, આમ તો એપ્રિલ ફૂલનો દિવસ છે, બટ વી આર ધ એપ્રિલ કુલ. આજથી સ્ટાર્ટ કરીએ છીએ ડેઈલી સીએ. સાહેબ આમાં યુનિક શું છે? બધી યુટ્યુબ ચેનલ કરાવે છે, તમે કરાવો છો, યુનિક શું રહેશે તો એ પણ હું તમને કહું. આપણી જે સિરીઝ છે પ્રિલિમ્સ પાવર, એ ડેઈલી કરંટ અફેર તો લાવશે જ, પણ એ તમને નોટ્સ બનાવતા શીખવાડશે. કઈ રીતે? આપણે દરેકે દરેક ટોપિકને ટોપિક વાઇઝ બાયફર્કેટ કરીશું. કરંટ અફેરને કેટલા ટોટલ ટોપિક્સમાં? ટોટલ 10 ટોપિક્સની અંદર પહેલું છે ગવર્મેન્ટ પોર્ટલ્સ, સ્કીમ્સ, કેમ્પેન્સ. સેકન્ડ છે ઇન્ટરનેશનલ અફેર્સ, ન્યૂઝ, ઇકોનોમી, પોલિટી એન્ડ ગવર્નન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર, સ્પોર્ટ્સ, ટીન એટલે કે પર્સન ઓર પ્લેસીસ ઇન ન્યૂઝ. જે કોઈ ન્યૂઝમાં હોય, જે કોઈ પર્સનાલિટી ન્યૂઝમાં હોય, પ્લેસીસ કોઈ ન્યૂઝમાં હોય, એ આપણે જોઈશું. અને જે આ નવું કેટેગરીમાં મૂકી ના શકાય એવું કોઈ કરંટ અફેર હોય તો એને આપણે જોઈશું મિસલેનિયસની અંદર. પીડીએફ તમને ટેલિગ્રામમાં મળશે. અને આવા ટોપિકનું બાયફર્કેટ કરવાથી ફાયદો શું? તમે જો નોટ્સ બનાવતા હશો તો સબ્જેક્ટ વાઇઝ કરશો ને તમે નોટ્સ, તો મહિનાના એન્ડમાં તમારું પોતાનું એક મેગઝીન ક્રિએટ થઈ ગયું છે. એટલે આપણો વિડીયો તમને શીખવાડશે સેલ્ફ મેડ મેગેઝિન કઈ રીતે બનાવવું. ઘણી વખતે એક્ઝામ પહેલા આખું મેગેઝિન વાંચવા ના જવાય, એ વખતે નોટ્સ બનાવવી પડશે. આખું મહિનાની નોટ્સ તમારું અરાઉન્ડ 10 પેજીસની અંદર કમ્પ્લીટ થઈ જશે, જે તમે સિંગલ 1.5 કે 2 કલાકની અંદર ઇઝીલી કમ્પ્લીટ કરી શકો 1 મંથનું આખું કરંટ અફેર. તો સ્ટાર્ટ કરીએ. અને દેખો બીજું એક વાત કે રોજે રોજ એવું જરૂરી નહીં હોય કે 10 પોઈન્ટ આપણા વિડીયોઝમાં આવશે. તો ડેઈલી કરંટ અફેર હશે અને મેક્સિમમ 5 થી 6 પોઈન્ટ જ આપણે કવર કરી શકીએ. એવું લક્ષ્યમાં રાખીએ કે શોર્ટ કરંટ અફેર થાય, ક્રિસ્પ થાય અને એક્ઝામ ઓરિએન્ટેડ થાય. જે એક્ઝામ પૂછાઈ શકે એવું નહીં હોય તો હું વિડીયોમાં લઈશ જ નહીં. તો સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણો પ્રથમ ટોપિક છે ઇકોનોમી. ઇકોનોમી કેમ આવ્યો સાહેબ? ઇકોનોમી 3rd રેન્ક ઉપર છે, એટલે મતલબ કે આ બેમાં આજે કરંટ અફેર છે. ઇકોનોમી જોઈએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની સંસ્થા છે, એમને એક રિપોર્ટમાં કહ્યું કે ભારત ઇલેક્ટ્રોટેક દ્વારા ઉદ્યોગીકરણ કરીને તેના આર્થિક વિકાસને કાર્બન ઉત્સર્જનથી અલગ કરી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન એટલે શું? જેટલું આપણે ક્રૂડ ઓઇલ બાળીએ, વ્હીકલ ચલાવીએ, જેટલી આપણી બધી પ્રવૃત્તિ હોય ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે કાર્બનનું ઉત્સર્જન કરી રહ્યા હોઈએ. ઇવન ઇન શોર્ટ એવું પણ કહેવું હોય કે તમે જે હાલ વિડીયો જોઈ રહ્યા છો એમાં ઉચ્છ્વાસની અંદર જે બહાર વાયુ આવી રહ્યો છે એ પણ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ફૂટપ્રિન્ટ એ આખા વર્લ્ડમાં વધી રહી છે, જેનાથી ક્લાઇમેટ ચેન્જ થાય, ગ્લોબલ વોર્મિંગ થાય, બરફ પીગળવાનું શરૂ થાય, દરિયાની સપાટી ઊંચી આવે. આ બધી તમને ખ્યાલ છે. હવે આ ઇલેક્ટ્રોટેક એટલે શું અને કેમ આવું રિપોર્ટમાં થોડું ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે? ઇલેક્ટ્રોટેક એટલે શું? તો ઇલેક્ટ્રોનિક્સ, સોલાર અને એડવાન્સ બેટરી સિસ્ટમ. ભારતે બીજા દેશોથી કંઈક એવું કર્યું છે કે જે રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ કરે છે, બેટરી દ્વારા ચાલતા વ્હીકલનો વધારે પડતો ઉપયોગ કરે છે, જેથી કાર્બન એમિશન ઓછું થાય છે. જો તમે ઈવી વ્હીકલ ચલાવતા હોય તો એમાં મીટરમાં લખેલું આવે ભાઈ તમે કેટલું કાર્બન એમિશન બચાવ્યું. તો ભારત એક વૈશ્વિક ઇલેક્ટ્રોટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની મુખ્ય સિદ્ધિઓ કઈ ગઈ. સૌથી પહેલું છે કે છેલ્લા 6 દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે કેવો થયો છે? વધ્યો છે. 2024-25માં $130 બિલિયન સુધી પહોંચ્યો છે, જેણે 25 લાખ નોકરીઓ ઊભી કરી છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ ફોન ઉત્પાદક બન્યું છે. આખા વિશ્વમાં સેકન્ડ બિગેસ્ટ મોબાઈલ મેન્યુફેક્ચર કન્ટ્રી ભારત છે. તો સર પહેલું કોણ હશે? પ્રથમ છે આપણા સૌનું ચહીતું, એ છે ચીન. સોલાર ક્ષમતામાં વધારો. ભારતે 2025માં જે સોલાર ક્ષમતા છે 120 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, અને એમાંથી 9% વીજળી, ટોટલ વીજળી છે ભારત પ્રોડ્યુસ કરે છે, એમાંથી 9% વીજળી એ ભારત સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરે છે. દેખો આ બધા જે રિપોર્ટ્સના જે ઇન્ડાઇસિસ છે, આંકડા છે, એ બધા શેમાં કામ આવે? તો એ મેન્સમાં કામ આવે. પ્રિલિમ્સમાં તો આવે પણ મેન્સમાં જેટલું સ્ટેટિસ્ટિકલ આપણો આન્સર હોય એટલો આન્સર આપણો થોડો ક્રિસ્પ લાગે. ઓકે, નેક્સ્ટ જોઈએ ઈવી માર્કેટમાં નેતૃત્વ. ઇલેક્ટ્રિક 3 વ્હીલર્સ લગભગ બજારના 60%, પેસેન્જર ઈવીસ લગભગ 5% સુધી પહોંચી રહી છે. હવે આમાંથી બીજો ટોપિક એ આપણે જોવાનો હોય કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, એ કયા કયા રિપોર્ટ જે છે પબ્લિશ કરે છે. તો હવે એ જોઈએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેની સ્થાપના 1971માં થઈ હતી, એનું મુખ્યાલય ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા ખાતે. એના રિપોર્ટ્સ ખાસ યાદ રાખવાની જરૂર છે. એક છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, પરીક્ષામાં પૂછાઈ ગયેલું. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ, એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ. દેખો અહીંયા છે એનર્જી ટ્રાન્ઝિશન. એક બીજો એક રિપોર્ટ આવે છે જે છે એનર્જી આઉટલુક. આ કોણ બહાર પાડે છે એ તમારે મને કહેવાનું છે. અને સંસ્થા ઓલરેડી હમણાં ન્યૂઝમાં હતી
એ છે IEA. કેમ ન્યૂઝમાં હતી? તો એને એવું કહ્યું હતું કે ભાઈ આપણા દેશોની અંદર જે IEA જે છે, આખી જે એજન્સી છે એમાં અલગ અલગ દેશો છે. તો દેશો એવું નક્કી કર્યું કે ભાઈ જે ગલ્ફ અત્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલે છે, ક્રૂડ ઓઇલમાં અત્યારે ભાવ વધી ગયા છે કારણ કે એનો સપ્લાય ઓછો થઈ ગયો છે. તો ભાવ વધી ગયો તો આ દેશો નક્કી કર્યું કે ભાઈ આપણું જે ઓલરેડી સ્ટ્રેટેજિક રિઝર્વ છે એમાંથી ક્રૂડ ઓઇલ વાપરવાનું ચાલુ કરીએ જેથી બેરલના ભાવ વધે નહીં. તો ભારતે એમાં ના પાડી દીધી કે ભાઈ હું આવું કંઈ કરવાનું નથી કારણ કે ભારત એ IEA નું સભ્ય નથી. તો આવા રિપોર્ટ યાદ રાખવાના. ખાસ કરીને એક તમને શોર્ટકટ કહું કે કયા રિપોર્ટો ખાસ WEF તુક્કો મારી શકાય. જે જગ્યાએ આગળ ગ્લોબલ આવતું હોય ને, ગ્લોબલ મોટા ભાગે રિપોર્ટ એ WEF પબ્લિશ કરે છે. બધા નહીં, મોટા ભાગે ગ્લોબલ કહું છું. દેખો ગ્લોબલ 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 બધી જગ્યાએ તમને આ દેખાશે. નેક્સ્ટ હવે ટોપિક જોઈએ સાયન્સ એન્ડ ટેકનો. એમાં ટોપિક છે સ્વોટ સેટેલાઇટ. તો સેટેલાઇટ શું છે એને શું કર્યું છે? તો સ્વોટ સેટેલાઇટ છે એક કોનો છે? એક છે નાસા અને બીજું છે ફ્રાન્સ. આ બે કન્ટ્રીઓ ભેગા થઈને ભાઈ આ સેટેલાઇટ બનાવ્યો છે, નાસા એન્ડ ફ્રાન્સે. હવે એમણે શું કર્યું છે? તો જે પૃથ્વી છે એમની દરિયાની સપાટીનું જે તળિયું હોય એનો એક મેપ તૈયાર કર્યો છે. ભાઈ દરિયાની સપાટી આ રીતની કંઈક દેખાય છે. તો ન્યૂઝમાં એટલું છે, બહુ કંઈ ખાસ નથી. તો સ્વોટ સેટેલાઇટ વિશે તમને અહીંયા માહિતી આપેલી છે. કોના દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યું છે? તો નાસાની એજન્સી અને ફ્રાન્સની એજન્સી સેન્ટર નેશનલ ડ્યુસીસ સ્પેટિયાલિસ, જેને CNDS એવું પણ કહેવાય છે. આનો હેતુ શું હતો સેટેલાઇટનો? પૃથ્વી પરના સપાટી પરના પાણીનો પ્રથમ વૈશ્વિક સર્વે કરવો, સમુદ્રની સપાટીની ઝીણી વિગતોનું નિરીક્ષણ કરવું, સમજતા જળાશયોમાં કેવા ફેરફાર થયા છે તેમાં ઇન શોર્ટ વોટર સંબંધિત જે કંઈ ફેરફારો થાય છે એ માપવા અને સી ફ્લોર મતલબ કે દરિયાની જે સપાટી છે, તળિયું છે, એનો એક મેપ તૈયાર કરવો. આ એનું કામ હતું. નેક્સ્ટ જોઈએ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર, અને આ બહુ મસ્ત ટોપિક છે. અહીં તમને એક ઇમેજ દેખાય છે અને એક ટાઇટલ છે. ટાઇટલમાં કૌંસમાં વાંચો તો શું લખેલું છે? GTI. હવે અહીંયા વાંચો કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ, જેને કહેવાય CMS. અહીંયા બે શબ્દો આવ્યા, એક આવ્યું CMS, બીજું આવ્યું GTI. અહીંયા આ થીમ છે. બીજો ત્રીજો શબ્દ એક અહીંયા તમને મોટો દેખાતો છે COP15. સાહેબ આ COP એટલે શું? તો અલગ અલગ સંગઠનો હોય એમની કોન્ફરન્સ ઓફ પાર્ટી થતી હોય, એ પાર્ટી કરવા ભેગા મળે પછી થોડી બધી ચર્ચાઓ કરો. એને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. કઈ હતી? તો 15મી હતી, મતલબ કે એમની 15મી મીટિંગ છે. તો એમને કંઈક એવા નવા મુદ્દાઓ ધ્યાનમાં લીધા હશે, કંઈક જાહેરાત કરી હશે, કોઈ આવું આવું ફ્યુચરમાં આપણે કંઈક કરવા જઈ રહ્યા છીએ. આ જે CMS છે, કન્વેન્શન છે માઇગ્રેટરી સ્પીસીસ. માઇગ્રેટરી એટલે સ્થળાંતર, જે પક્ષીઓ સ્થળાંતર પામે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય એના માટે કંઈક કન્વેન્શન છે. આની જરૂર કેમ પડી આપણે જોઈશું જ હમણાં. તો આ ભેગા થયા હશે, એમની મીટિંગ થઈ હશે, 15મી મીટિંગ છે. એની થીમ કઈ હતી? કનેક્ટિંગ નેચર સસ્ટેનેબિલિટી. થીમ યાદ રાખજો ખાસ. તો બીજું યાદ રાખવાનું કે થઈ ક્યાં હતી? તો એક પ્લેસ યાદ રાખવાનું કે કઈ જગ્યાએ ગોઠવવામાં આવી. તો ક્યાં થઈ હતી? બ્રાઝિલના કેમ્પો ગ્રાન્ડે ખાતે CMS COP15 દરમિયાન GTI સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. 3 શબ્દો આયા આપણી પાસે, CMS COP15 અને થર્ડ છે GTI. લોન્ચ શું કર્યું છે? GTI. કોને કર્યું છે? CMS. ક્યારે કર્યું છે? COP15 માં. ક્યાં કર્યું છે? તો બ્રાઝિલમાં. આટલા ક્વેશ્ચન આવી ગયા આપણા પાસે. 4 ક્વેશ્ચન એક જ ટાઇટલમાંથી આવી ગયા. હવે જોવાનું છે GTI શું છે. અહીંયા છે ભાઈ, ચિંતા ના કરો. GTI શું છે? એનું નામ છે ગ્લોબલ ઇનિશિયેટિવ, મતલબ કે વૈશ્વિક એક ઇનિશિયેટિવ લેવામાં આવે છે. શેના માટે? માઇગ્રેટરી સ્પીસીસ છે એમના કંઈક રક્ષણ માટે. તો અહીંયા લખેલું છે જેનો હેતુ શું છે? વન્યજીવોના ગેરકાયદેસર અને બિનટકાઉ શિકાર અથવા તેમને પકડવા પાછળના મુખ્ય કારણોને દૂર કરવાનો છે. શિકાર કેમ થતા હોય? મોટા ભાગે ખોરાક માટે થતા હોય, પછી દવા માટે થતા હોય, મેડિસિન માટે થતા હોય, એમાંથી કંઈક લાઈફસ્ટાઈલ માટે, શોખ માટે પણ શિકાર થતો હોય. અને ઘણી વખતે એક પ્રાણી છે પેંગોલિન, તમને એનો આઈડિયા હશે. આખા વિશ્વમાં સૌથી વધુ જો જેનો શિકાર થતો હોય તો એ છે પેંગોલિન. એનો ઉપયોગ મેડિસિન માટે થાય. ખાસ કરીને આની પાસે અમુક ધાર્મિક એવી આસ્થાઓ જોડાયેલી છે કે આની મેડિસિન એ સેક્સ્યુઅલ પાવર માટે પણ યુઝ થતી હોય છે, આમાંથી જો બનાવવામાં આવે તો. એટલે આવી માન્યતાના કારણે પણ ઘણા બધા પશુઓનો શિકાર આ રીતે થતો હોય છે. તો આ જે કારણ છે એને રોકવું છે, આને દૂર કરવું છે. હવે દૂર કરો તો કઈ રીતે કરશો? શું ન્યૂઝમાંથી કાઢી નાખશો? નહીં. તમે શું કરશો ભાઈ? જાગૃતિ ફેલાવશો, એવા કેમ્પેન બનાવશો જે લોકોમાં જાગૃતિ આપે ભાઈ આવું નથી હોતું રિયાલિટીમાં, બરાબર? તો આવું કરશો, સોશિયલ અભિયાન ચલાવશો, સોશિયલ મીડિયામાં એવા કેમ્પેન ચલાવશો જેનાથી થોડી જાગૃતિ ફેલાય અને આ પેંગોલિન જે છે એનો શિકાર થોડો અટકે. આવા લક્ષ્યોને ધ્યાનમાં લઈને એક રીઝન આ છે કે જે પશુઓનો શિકાર થતો હોય છે, શા માટે થતો હોય? તો એ કારણોને જો તમે દૂર કરી દો તો પશુનો શિકાર તો શું થઈ જાય? અટકી જાય.
જીટીઆઈ નો હેતુ શું છે? જે શિકાર થતા કારણો છે એમને દૂર કરવાનો છે. કઈ રીતે કરશે એ મુખ્ય મુદ્દો હવે આપણે જોઈએ. એમને એક મુખ્ય મુદ્દો એ આપે ભાઈ આનો વ્યાપ વધી ગયો છે, શિકાર કરવાનો વ્યાપ વધી ગયો છે. એનો મતલબ આ જે કન્વેન્શન છે ને સીએમએસ, એમાં આવા પશુઓ પ્રાણીઓની એક યાદી હોય. શું હોય? એક યાદી હોય જે લુપ્ત થવાના આરે હોય. તો યાદીમાંથી 70% પ્રજાતિઓ તો એવી છે જે શિકારના જોખમનો સામનો કરી રહી છે. જેટલો શિકાર વધશે, વધુ પડતો શિકાર તો થઈ જાય તો એ પ્રાણી હવે લુપ્ત થવાના આરે આવી જાય, એન્ડેન્જર સ્પીસીસમાં ગણાઈ જાય. એટલે એના માટે સંરક્ષણ વધારવું પડે કે આખા જંગલમાંથી, આખા વિશ્વમાંથી, આખી પૃથ્વી પરથી નાશ ના થઈ જાય. એ માટેના પ્રયત્નો આ બધી સંસ્થાઓ જે છે એ કરતી હોય છે. આનું કારણ શું આપ્યું? તો કારણ શું છે? સૌથી મોટું કારણ છે ખોરાક, સ્થાનિક વેચાણ, સ્પોર્ટ્સ માટે દવાઓ બનતી હોય, ધાર્મિક વિધિઓ થતી હોય, બલી ચડાવતા હોય, અને માનવ વન્ય જીવન સંઘર્ષ થતો હોય. આપણો હ્યુમનનો અને હાથીનો સંઘર્ષ ઘણી બધી જગ્યાએ જોવા મળે. હ્યુમનનો ચિત્તાનો સંઘર્ષ જોવા મળે, હ્યુમનનો અને ટાઈગરનો સંઘર્ષ જોવા મળે. બરાબર કે ભાઈ અમુક જે પશુઓ છે જંગલમાંથી માનવ વસાહતમાં આવી જતા હોય ત્યારે સંઘર્ષ થાય, ત્યારે માણસો બધા ભેગા થઈને ટોળું બનીને શું કરી નાખશે? મારી નાખવાનો પ્રયત્ન કરશે. ઘરમાં સાપ આવશે તો આપણે શું કરશું? મારી નાખશું. પણ એ કાનૂની રીતે ગુનો છે. કેમ ગુનો છે? કયા કાનૂનની અંદર ગુનો છે? એ છે વર્લ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972, વન્યજીવ સંરક્ષણ ધારો 1972. WPOમાં અલગ અલગ શિડ્યુલ છે, શિડ્યુલ 1, 2, 3, 4. શિડ્યુલ પ્રમાણે અમુક પશુઓને આવી કેટેગરીમાં મૂક્યા હોય. જેટલું શિડ્યુલ 1માં હોય નીચે પશુઓના સંરક્ષણ માટેની જવાબદારી એ ભારત સરકારની ખૂબ વધી જાય. એટલે એને સમજી લો કે ભાઈ વીઆઈપી સર્વિસ ટ્રીટ કરવામાં આવે જે કઈ પ્રાણીઓ શેડ્યુલ 1માં હોય એમને. વર્ક શું કરશે? તો ડેટા મોનિટરિંગમાં સુધારો કરશે, કાયદાકીય માળખું મજબૂત કરશે, સમુદાયનું જોડાણ કરશે, જાગૃતિ અભિયાન ચલાવશે. આ જ કરી શકે, બીજું તો કંઈ કરી ના શકે. આ જોયું જીટીઆઈ કે જીટીઆઈ શું કરી રહ્યું છે. હવે આપણે જોઈએ સીએમએસ. સીએમએસ નો લોગો તમને અહીં દેખાતો હશે. કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ, સીએમએસ. સંરક્ષણ કરવું છે. કોનું કરવું છે? જે સ્થળાંતર પામતા જંગલી પ્રાણીઓ છે એમનું. આ જે સંધિ છે એને બોર્ન કન્વેન્શન નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આના પર સહી કરવામાં આવી તો 1979 ની અંદર. અમલમાં ક્યારે આવી? 1983 થી એ અમલમાં આવી છે. એનો ઉદ્દેશ્ય શું છે? સ્થળાંતર કરતા જેટલા વન્યજીવો છે, પછી એ પક્ષીઓ હોય, દરિયા જીવ હોય કે જમીન પરના હોય, તેમના નિવાસ સ્થાનોનું શું કરવું? સંરક્ષણ કરવું. હવે આમાં અલગ અલગ એપેન્ડાઇસીસ આપેલી છે. દેખો શું શું યાદ રાખવાનું. કોઈ પણ પ્રાણી આવે, સમજી લો કે ભાઈ આપણે કહીએ કે ટાઈગર. ટાઈગર સીએમએસ ની કઈ એપેન્ડિક્સમાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. પરંતુ આ ખબર હોવી જોઈએ. કોઈ પણ પ્રાણી આવે તો પેલા આ જુઓ. પછી ટાઈગર એ ડબ્લ્યુપીએ એક્ટના WPA 1972 ના અંતર્ગત કયા શિડ્યુલમાં આવે છે એ આપણને ખબર હોય. શિડ્યુલ 1, 2, 3 કે 4. પછી બીજું, ટાઈગરનું સાહેબ આઈયુસીએન સ્ટેટસ શું છે? આઈયુસીએન સંસ્થા છે એક રેડ લિસ્ટ બહાર પાડે. એનું સ્ટેટસ શું છે? શું એ એન્ડેન્જર્ડ છે, વલ્નરેબલ છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે કે શું છે? જોઈએ હમણાં ત્યાં સ્ટેટસનો મિનિંગ શું થાય. આવી સૂચિઓ સીએમએસમાં બે પ્રકારની છે. એક છે એપેન્ડિક્સ 1, એ તમને અહીંયા દેખાશે એપેન્ડિક્સ 1. આનો મતલબ શું થાય? લુપ્ત થવાના આરે હોય તેવી પ્રજાતિ, એટલે કે જેટલી લુપ્ત થવાના આરે હોય, આ કોણ બહાર પાડશે? તો આ બહાર પાડશે પાછું આઈયુસીએન. સીએમએસ બહાર નહીં પડે, આ આઈયુસીએન સંસ્થા બહાર પાડશે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. હા, આવી એક લિસ્ટ બહાર પાડે છે એન્ડેન્જર પ્રજાતિઓ. જેટલું આઈયુસીએન લિસ્ટ મૂકી હશે એ બધી ઓટોમેટિકલી શેમાં આવી જશે? એપેન્ડિક્સ 1 ની અંદર. આ જે પ્રજાતિઓ છે એમના શિકાર ઉપર શું હોય? પ્રતિબંધ હોય છે. મતલબ કે જો આપણે એનો શિકાર કરીએ તો આપણા પર કાનૂની રીતે ગુનો લાગે. એપેન્ડિક્સ 2 છે એ આના કરતા થોડી હળવી હશે. એનો મતલબ કે એવી પ્રજાતિઓ જેમને સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરારોની જરૂર છે. સમજી લો કે આ પેંગોલિન છે, તો પેંગોલિનનો શિકાર કરતો અટકાવો છે. તો અલગ અલગ જે તે દેશોની અંદર એનો શિકાર વધુ થતું હોય તો બધા દેશો ભેગા થઈને કંઈક કરાર બનાવશે અને એને કાયદાકીય માળખું પૂરું પાડશે. એવી કોઈ પ્રજાતિ હોય તો એના સામે મૂકવાની એપેન્ડિક્સ 2 ની અંદર. એપેન્ડિક્સ 1 અને એપેન્ડિક્સ 2 થઈ ગઈ. હવે આપણે જોઈએ આઈયુસીએન શું છે અને એ સંસ્થા શું કરે છે. આઈયુસીએન સંસ્થા, જેનું નામ છે, ફૂલ ફોર્મ હું લખી દઉં કે ભાઈ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આવું એક રેડ લિસ્ટ બહાર પાડો. શું બહાર પાડ્યું? રેડ લિસ્ટ. હવે આને છે ને અમુક કેટેગરીમાં મૂક્યા. અહીંયા બે કેટેગરી જુઓ. આ બે કેટેગરીનું કઈ કામ? કેમ? કારણ કે અમુક પ્રાણીઓ છે એનું ઇવેલ્યુએશન કરવામાં જ આવ્યું નથી. બીજા અમુક પ્રાણીઓ જેનો ડેટા હજુ બરોબર મળ્યો નથી, એટલે કઈ ના શકે કે ભાઈ એમની સંખ્યા ઓછી છે કે વધારે છે. અને આવા જનરલી કેવા પ્રાણીઓ કે જેમની વસ્તી બહુ વધારે, બરાબર, એવા પ્રાણીઓ. એક આવે લિસ્ટ કન્સર્ન, જેમની વસ્તી વધારે છે, શિકાર જેવો એનો થતો હશે તો પણ એટલો બધો ફરક નહીં પડે કે એના નાશ થઈ જશે. આના ઉપર સંરક્ષણ થોડું દેશનું કેવું હોય? ઓછું હોય.
એના પછી આવે નિયર થ્રેટન. હવે ધીરે ધીરે લુપ્ત થવાના આરાની નજીક આવ્યા છે. અને પછી 3 કેટેગરી આવે છે જેને કહેવાય થ્રેટન્ડ સ્પીસીસ, લુપ્ત થવાના આરાવાળી. એક આવે વલ્નરેબલ, એક આવે એન્ડેન્જર્ડ, એક આવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ. એન્ડેન્જર્ડ ના EN લખેલું હોય અને CE લખેલું હોય. પછી ઉપર આવે છે 2 એક્સટિંગ, એટલે કે નાશ થઈ જ ગયો છે, પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી. અને એક આવે એક્સટિંગ ઇન ધ વાઇલ્ડ, એ ખાલી ને ખાલી હવે જંગલોમાં તો જોવા મળશે જ નહીં, પણ આવા કોઈ અભયારણ્યમાં જોવા મળી જાય, કોઈ આવા ઝૂ બનાવ્યા હોય, બરાબર, પ્રાણી સંગ્રહાલય, તો એમાં જોવા મળે. બાકી જો જંગલોમાં રખડતા હવે જોવા મળશે નહીં. 3 કેટેગરીઓ જેના થ્રેટન્ડ સ્પીસીસ કહેવાય. 3 શેમાં આવે છે? CMS ના એપેન્ડિક્સ 1 ની અંદર ઓટોમેટિકલી આવી જાય. તો નેક્સ્ટ જોઈએ, પર્સન ઇન ન્યૂઝ પ્લેસીસ ઓર પર્સન. જેટલા પ્લેસીસ ન્યૂઝમાં હોય તો જેટલા પર્સન ન્યૂઝમાં હોય આપણે અહીંયા લઈશું. રોજે રોજ કોઈ ન્યૂઝમાં એમ તો કેટલા હવે આનો વડાપ્રધાન કોણ બન્યો, આનો મુખ્યમંત્રી કોણ બન્યો, તો આપણે દરેકે દરેક યાદ રાખવાનું નહીં થાય. જે મેજર હશે એ જ આપણે ધ્યાનમાં લઈશું. પહેલું એ છે 7.6 અર્થક્વેક સ્ટ્રક નિયર ટોંગા. હવે ટોંગા નામનું સ્થળ છે, એમના હમણાં ભૂકંપ આવ્યો 7.6. ક્યાં આવેલું છે? તો પેસિફિક ઓશનની અંદર. ખાલી મેપ જોઈ લો, બાકી કઈ આમાં કામનું નથી. પેસિફિક ઓશનની અંદર ટોંગા. અહીંયા તમે ન્યુઝીલેન્ડ અહીંયા હોય તો સાહેબ અહીંયા શું? અહીંયા ઓસ્ટ્રેલિયા છે. કયો ઓશન છે? પેસિફિક ઓશન છે. બીજું આ જુઓ કે તમને અહીંયા ફીજી દેખાતું હશે, ફીજી. હા, પણ તમારે ધ્યાનમાં રાખો, ફીજી ક્યાં આવ્યો? તો પેસિફિક ઓશન ની અંદર. હવે જોઈએ મિસેલેનિયસ, કે એમને કોઈ કેટેગરીમાં મૂકી શકાય એવા નથી. પહેલું છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. તો ભારત સરકારે અને તો ઇન્ડિયન નેવીએ એક ઓપરેશન લોન્ચ કર્યું છે. કયું ઓપરેશન? ઉર્જા સુરક્ષા. ઇન્ડિયન નેવીએ લોન્ચ કર્યું છે. ઉર્જા સુરક્ષા છે શું? ઓપરેશનનો હેતુ શું છે? તો એ આપણને અહીંયા દેખાશે. ઈરાન દ્વારા આપણને બધાને ખબર છે કે હોર્મુઝની સામુદ્ર ધુની શું કરવામાં આવી છે? બંધ કરવામાં આવી છે. એટલા માટે ભારત જેટલા શિપમેન્ટ આવે છે, તો LPG હોય, તો ક્રૂડ ઓઇલ હોય, તો બધાને સાથ આપવા, માર્ગદર્શન આપવા અને સુરક્ષિત રીતે આપણા ભારતમાં આવી જાય એ માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નામ જ છે સુરક્ષા. હવે થોડું અહીંયા મેપિંગ જોઈએ આપણે. અહીંયા છે હોર્મુઝ. હોર્મુઝ સ્ટ્રેટ ક્યાં આવી? તો આ છે ઈરાન અને આ છે શું? સાઉદી પેનિન્સ્યુલા, આ સાઉદી અરેબિયા. સાઉદી પેનિન્સ્યુલા કહી શકે, તો UAE કહી શકે, તો ઓમાન કહી શકે. બંનેની વચ્ચે આવી છે હોર્મુઝની સામુદ્ર ધુની. સામુદ્ર ધુની એટલે શું? બંને બાજુ જમીન હોય. ખેર આ બંને બાજુ જમીન થઈ ગઈ, એક આ જમીન થઈ ગઈ, એક આ જમીન થઈ ગઈ. બંનેની વચ્ચે એક સાંકડો દરિયાનો પટ્ટો પસાર થતો હોય એને કહેવાય શું? સામુદ્ર ધુની. આ જે સાંકડો પટ્ટો છે એને કહેવાય છે સામુદ્ર ધુની, તેને સ્ટ્રેટ કહેવાય. સાહેબ આવી સ્ટ્રેટ અહીંયા પણ જોવા મળે છે. દેખો અહીંયા મેં લીલું કર્યું તો અહીંયા પણ જોવા મળે છે. એનો મતલબ કે અહીંયા પણ કંઈક સામુદ્ર ધુની હશે કે નહીં? તો હશે. આ સમુદ્ર ધુનીનું નામ શું છે? એનું નામ છે સ્ટ્રેટ ઓફ બાબ એલ મંડેબ. બરાબર. બીજું અહીંયા જુઓ, અહીંયા કયો આવ્યો છે? પર્શિયન ગલ્ફ આવ્યો છે. અહીંયા ઓમાન કન્ટ્રી છે, એટલે આ જે ગલ્ફ છે એને કહેવાય છે ગલ્ફ ઓફ ઓમાન. 3 ગલ્ફ આપણે યાદ રાખવાના છે. પર્શિયન ગલ્ફ કોની કોની વચ્ચે આવ્યો? ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે. ગલ્ફ ઓફ ઓમાન કોની કોની વચ્ચે આવ્યો? તો ઈરાન અને ઓમાનની વચ્ચે. ગલ્ફ ઓફ એડન કોની કોની વચ્ચે આવ્યો? તો અહીંયા તમને એક કન્ટ્રી દેખાય છે યમન. યમન અને અહીંયા એક કન્ટ્રી આવી છે ઇરિત્રિયા. મતલબ કે ઇવન શોર્ટ એવું કેવું હતું, આફ્રિકા ખંડ. આફ્રિકા ખંડ અને યમનની વચ્ચે કયો ગલ્ફ આવ્યો? તો ગલ્ફ ઓફ એડન. અને અહીંયા આવો તો તમને રાતો સમુદ્ર જોવા મળે. અહીંયા તમને કાસ્પિયન સમુદ્ર જોવા મળે, અહીંયા મેડિટેરેનિયન સમુદ્ર જોવા મળે. અહીંયા ઉપર જાઓ તો ભાઈ તમને કાળો સમુદ્ર જોવા મળે, બ્લેક સી જોવા મળે. જેમ જેમ નેક્સ્ટ જે તે લોકેશન ન્યૂઝમાં હોય એનું આપણે મેપિંગ આ રીતે કરશું. હોર્મઝની સ્ટ્રેટનું આપણે મેપિંગ જોયું. નેક્સ્ટ હવે જોઈએ, કઈ બહુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે લીધો છે QS વર્લ્ડ રેન્કિંગ. દર વર્ષે QS વર્લ્ડ રેન્કિંગ બહાર પડતું હોય. આ કયા નંબરનું છે? તો 16th છે. કોના દ્વારા બહાર પાડે છે? તો આ પ્રકાશક છે કોણ? લંડનની એક સંસ્થા છે જેનું નામ છે QS ક્વોડ્રાટિકલ ઇન્ડેક્સ. જે હોય એ ભાઈ નામ યાદ રાખો, QS. બરાબર. કેટલા વિષયો માટે રેન્કિંગ આપે છે? તો 55 વિષયો માટે રેન્કિંગ આપે છે. ભારતે એવું શું તીર માર્યું છે ભાઈ આની અંદર? તો IIT અને IIM જેવી સંસ્થાઓ એ ટોપ 50માં સ્થાન પામ્યું છે. IIT બોમ્બે એન્ડ IIT દિલ્હી. અને IIM મેનેજમેન્ટ માટે સ્કૂલ છે. અમદાવાદ અને બેંગ્લોર એ બિઝનેસ અને મેનેજમેન્ટમાં ટોચ પર છે. તો પહેલા 2015 ની અંદર 11 યુનિવર્સિટી હતી QS વર્લ્ડ રેન્કિંગની અંદર. અત્યારે 2026માં 54 યુનિવર્સિટીઝ એ ઇન્ક્લુડેડ છે. તો અહીંયા આપણું આજનું કરંટ અફેર પૂરું થાય છે. નોટ્સ બનાવવાનું ચાલુ કરવાનું. જેટલી તમે નોટ્સ પ્રોપર બનાવી તો સમજી લો કે તમારે કરંટ અફેર રિવિઝન માટે એકદમ બેસ્ટ રહેશે. તો અહીંયા આપણો વિડીયો સ્ટોપ થાય છે. ટેલિગ્રામ માટે તમે જોઈન થઈ શકો છો કાયરોસ UPSC ટેલિગ્રામની અંદર. આપણી બીજી પણ એક ચેનલ છે કાયરોસ UPSC, જેના ઉપર આપણે UPSC નું કન્ટેન્ટ ધીરે ધીરે લાવતા રહીશું.